गुजरने वाली हवा बता मेरा इंतजार हम करेगी क्या. તો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આઈ હોપ કે તમે બધા મજામાં છો. હું પણ એકદમ મસ્ત છું, સ્વસ્થ છું અને મજામાં છું. તો આજે છે 15મી ઓગસ્ટ, એટલે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તમને 15મી ઓગસ્ટની હાર્દિક શુભકામનાઓ. ચલો જોઈએ શું કરીએ. રેડી તો થઈ ગયા છીએ, ક્યાં જઈશું બહાર અને બતાવીશું તમને શું કરીએ આજે. નક્કી નહીં, રેલી વેલી નીકળશે બહાર તો બતાવીશું, અને નહીં તો ક્યાંય ને ક્યાંય ફરતા તો હોઈશું જ આપણે. આજે શનિવાર બી છે આજે, એટલે રાત્રે જઈશું. રાત હમણાં સાંજે ક્યાંય બી ફરવા જઈશું, એટલે તમને બતાવતા રહીશું. એટલે એન્ડ સુધી જોજો, લાઈક છે, સબસ્ક્રાઈબ કરી દેજો. સ્કૂલના દિવસો જ સારા હતા યાર, સ્કૂલમાં જ મજા આવતી હતી. સવારે ઉઠીને જવાનું, રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો, મોજ કરવાની, નાસ્તો વાસ્તો મળતો, એ દિવસો સારા હતા યાર. હવે દિવસો બદલાઈ ગયા, નહીં મજા આવતી. હા શું યાર, ઉઠીને નીકળી જવાનું એવું. સ્કૂલવાળા દિવસો જ સારા હતા, એ દિવસો પાછા આવી જાય ને તો બહુ મજા આવે. ચલો બહુ હવે પકાવું નહીં તમને, પછી બોલાવું તમને બહાર જાઓ એટલે. હા અહીંથી અંદર ના આવે, અહીંથી આગળ જ છે કદાચ. હા અહીં તો રહ્યું એરો. ગાઈઝ ક્યાં જતો રહ્યું ને, આ રહ્યું ને એરો. આઈ યસ એરો. આવી ગયો. શું થયું ભાઈ, ખાઈને આવ્યો? ખાઈને આવ્યો? ના ના બહુ હા ચાલ ને ભાઈ, ભિખારી હારા બીજાના ઘર ઠૂસવા ભાગી જાય હારા ફ્રીનું. અમે તો ખાઈને આવ્યા સેન્ડવિચ. હવે તું જજે એકલો ભિખારી, બીજાના પૈસાનું ખાવા આવી જાય ગાડીમાં. તો ગાડી લઈ નીકળી ગયા છીએ સોનેજડ. મજા આવવાની. ત્યાં જોયો તો તું ભાઈ, મેં તો જોયો જ છે ભાઈ. ભાઈબંધની બાઈક હોય એટલે ગમે ત્યાં લઈ લેવાની, પોતાની હોય તો વિચારીને. હા જોયો, સ્ટેડિયમમાં પહોંચી ગયો. કમ્પ્લીટ રસ્તે આમ લે યુટર્ન. યુટર્ન ના, હા ઓલો રસ્તો આવ્યો મંદિર વાળો. આ મંદિર વાળો રસ્તો જોયું યાર, કઈ જોયું નહીં. આવ્યું ને ચમાણા વાળો, ચમાણા વાળો કમ્પ્લીટ આવ્યો માર ભાઈ. હવે આગળ જાવ એટલે ઓલો રસ્તો આવી જશે. એક જ્વેલર કોણ હશે જોઈએ, એ બધાને દેખાય છે જ્વેલર વાળા. તો બસ તો ભાઈ કમ્પ્લીટ તો લાવ. આજ વાયરસ પ્રાથમિક તો ભાઈ વાળી હોય તો અહીંથી આ ગલીમાં થોડી કમ્પ્લીટ રસ્તો છે. મસ્ત જગ્યાએ પહોંચી રહ્યા છીએ આપણે. મૂર્તિ જો ભાઈ. હાય 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 હાય. ए गुजरने वाली हवा बता मेरा इंतजार हम करेगी क्या मेरे I got broads in Atlanta, just to throw in the family. Credit cards and the scammers, hitting the licks in the bank. Legacies, family. શું મેરે ભાઈ ભાઈ નજારો તો જો. વન સાઇડેડ નજારો. વન સાઇડેડ નજારો. એક બાજુનું બજેટ નતું આલો. ના આ બાજુ પાકિસ્તાનીઓ છે, આ બાજુ ઇન્ડિયન છે, અને આપણા વચ્ચે ક્રિશ્ચન. નોંધાઈ દીધું ભાઈ. 800 રૂપિયા
800 રૂપિયા અત્યારે પણ 800 રૂપિયા પછી અત્યારે રોનકે 800 રૂપિયા આલી દીધા છે. મોડીફાઈ થેન્ક યુ. હવે રોનક નાસ્તો કરાવશે આજનો. બન્યા રહો. પાર્ટી પર ગોળ હાલવાની વૈભવ પાર્ટી હાલવાની જોઈએ. વૈભવ એકવેરિયમ લઈ લીધું છે ગાઈસ. કાલે એની ડિલિવરીનો બ્લોગ અલગ એનો બ્લોગ અલગ આવશે. વૈભવ આપણે લેવા આવવાનું થશે કે કોઈ બીજું આવશે. માણસ છે ને આપણો શું છે એને પેલું ગાડી લીધી હોય પછી આમ કાઢે એને હા લાલ કપડું કહેવાય. લાલ કપડું વાળો એને લાલ કપડું વાળું ભૂલી ગયો છે, એવું કરવાનું. એ હા દાદીના પૂછી જેવું નાના કાકરા હોય તો એ લેતા આવું, મોટા એ નહીં નાખો. હા નાના કાકડા રખાય પણ નાના કાકડા જલ્દી તૂટી જાય મારે. નાના કાકડાઓ કચરો થાય. શું લેવાનો તો પેલી પાઇપ લેવાનો તો 150 રૂપિયા. આ કોઈના ખોટા સપના દેખાડે. ઓલા માસીને એવું લાગે કે આ ખરીદી કરશે કે ગમે ત્યારે આ નહીં તો કાલે. 150 રૂપિયાની તો ગાઈ અહીંયા પકોડી ખાવા ગયા છે. સેવપુરી દહીંપુરીનો ઓર્ડર આપી દીધો. આજના અમારા સ્પોન્સર ભાઈ રોનકભાઈ ક્રિશ્ચન હર્ષિલભાઈ 150 રૂપિયાનું બજેટ છે. 150 રૂપિયાનું મંગાવી દીધું છે. 150 રૂપિયા સુધી જ अमीर आदमी देखा नहीं कि भिखारी की तरह भीख मांगना शुरू. ખાઈ શકીશું બધા. 120 રૂપિયાનું મંગાવી દીધું છે હમણાં. હમણાં જોઈએ ને તમારી જોડે જેટલા નીકળે એટલા તમારા, એવું હવે કીધું. જોઈએ વાંધો નહીં. આપણે વસ્તુ આ દો ભાઈ તમને બતાવું કપ એમને ફોન કરો. આ વાંચી નીકળ્યો લે આ. અલે ભાઈ વાંચી મેં કહું લે ભાઈ મને આટલા વર્ષોનો અનુભવ બોલે. બરોબર. પકોડી કઈ નીકળી ગયા છે. આજનું પેમેન્ટ કર્યું છે વૈભવભાઈ. લગનભાઈ વૈભવે પહેલી વખત ખવડાવ્યું છે. અને લગનભાઈ પહેલી વખત તમે ખાવા બહાર આવ્યા. પકોડી હતી ટોટલ ના 18 પકોડી હતી. આને કેટલી ખાધી? 24 માંથી આને 18 પકોડી ખાઈ રેકોર્ડ સેટ કર્યો છે. એ તોડવો બહુ મુશ્કેલ છે. કોઈ એને પૈસા આલ્યા છે, એને 2 ખાધી છે અને મેં 4 ખાધી. એટલું જુઠ્ઠું બોલા લે આ ભગવાન. એ 400 ખાધી હશે હારા. આને તો કોરી લેવા નથી એ પાછે કોરી. What's wrong with you, bro? What the heck? You tripping, bro? You tripping? નુકસાન થઈ ગયું ગાય. 200 રૂપિયાની પકોડી ખાધી, કોરી ખાવાની રહી ગઈ. આ એનો મોટો અતિ મોટો ના એનો પનો જીવન તને તે 18 પકોડી ખાધી ને તો તને યાદ ના આવ્યો. ઓછી ખાધી એટલે તાર તો ફાયદો જ છે. ગરીબો ખાવા ઓછી ખાધી ને એને યાદ રહ્યું કે પકોડી આ વધારે ખાધી. તાર તો ફાયદો જ છે. હવે 200 રૂપિયાનો નેટ ફાયદો, નેટ ચોખ્ખો ફાયદો. મને યાદ છે કે ભાઈ બરોબર યાદ છે. ભાઈ બધું યાદ છે. તારો તો નેટ ફાયદો, ચોખ્ખો ફાયદો છે 200 રૂપિયા. તને થોડ પકોડી આ તો હજુ પાછો જશે જોઈ લે. બાઈક લઈને પાછો જશે. આ જો સવારમાં સ્ટ્રગલ. સવારમાં જો મંદિર આવી ગયો છું લોટો લઈને પાણી ચડાવવા માટે. જો આજે અહીંયા ફૂલ પબ્લિક છે યાર. રિઝર્વેશન કરીને આવવું પડે લાગે ભગવાનને મળવા માટે. તો ગાઈસ જો સ્ટોક આવી ગયો આજનો ઉપવાસનો. હજુ ઉપવાસ ચાલુ થયો, દિવસ ચાલુ થયો અને આટલો બધો નાસ્તો આવી ગયો. ચાલતું જ રહેશે આખો દિવસ. જો બતાવું કેટલો નાસ્તો કરીએ. હા જો હવે હાલમાં 40-50 રૂપિયાનો નાસ્તો કરી નાખ્યો. બીજો બાર આખો દિવસ આ કરવાનો. આપણે ઉપવાસ જ ના કરો યાર. નાટક કરવાય ને તો શું કરીએ યાર, કરવો પડે. મજા આવે બધું ખાવાની ઉપવાસ, એટલે જ ઉપવાસ કરીએ. તો ગાઈસ હવે નીકળી ગયા છીએ કોલેજ જવા માટે તૈયાર થઈને. ચા નાસ્તો કરી નીકળી ગયા છીએ. આજે ગજબ ભીડ હતી હો ને મંદિરે યાર. સોમવારે ભીડ, હવે કાલે જોશો કંઈ નહીં હોય. તો ગાઈસ હવે નાસ્તો કરીને બહાર આવીએ છીએ અને અહીંયા આવતા ના અહીંયા પંચર પડી ગયો બાઇકમાં. બાઇક રિપેર કરાવવા માટે આવ્યો છે. તો ગાઈસ હવે નીકળી ગયા છીએ સામાન લઈને. શું કરીએ આ ઘરના કામ તો કરવા પડે નહીં તો એક જગ્યાએ જવાનું છે. સંબંધની ત્યાં મોકલાવાનું. અંશપુરા અમારે કીધું ફ્લેટ હતા પીપીમાં રહીએ એટલે ત્યાં સામાન લઈ આવ્યો. કરિયાણું ભરાઈ દીધું, આખા વર્ષનો લોટ ચડાવી દીધો. ત્યાં હાલવા ગયો ઘરવાળો વિચાર થોડું પર્સનલ કામ છે, કંઈ કહેવા જેવું નહીં. ના કહા જાય ના સા જાય ના રહા જાય. પડીએ નહીં તો સારું ખાલી લઈને એટલું કમેન્ટમાં હોપ કરતા રહો. મજા આવવાની આવા રસ્તાઓ તો જે મજા આવે આપણે આવે નહીં.
ક્યાં સુધી જો પીડી તો ગાઈસ હવે અહીંયા બ્લિંકિટના સ્ટોર ઉપર આવ્યા છે વિઝિટ માટે, જોવા માટે કે શું સામાન કેમનું હોય. ભાઈ અમારે એક સ્ટોર ખોલવાનો, તમે લોકો આવજો લેવા માટે. અને આ સ્ટોર ઉપર કોઈ આવતો હોય તો કમેન્ટ કરી દેજો. ચાલ ભાઈ જા જ અહીંથી હું તો કહું શું થયું બ્લિંકિટના સાહેબ આવ્યા, વિડીયો બંધ કરતો શું કરીશું યાર. અહીંયા યાર આવી જગ્યાએ ચાલતો હોય બ્લિંકિટમાં ચાલે ને અમીર એરિયા તો આપણો ફ્લેટ અહીંયા તો છે પાછળ, તો બતાવો ને અહીંયા. આ જો એક ગાડી નીકળી હોય, આવા કપડાં એક જોડી સીવડાવી છે. બે જેપ્ટો છે આ તો છે ને જીપનો તો પીળા કલરનું જેપ્ટો છે બ્લિંકિટ. બ્લિંકિટ પણ પેલું આ લોકો લાગે આવે આપતા હશે એવું બ્લિંકિટ ને બધા વાળા. ઓકે વાંધો નહીં, ચલો ગાઈસ મળીએ ભાઈ. રસ્તામાં એક એક્સિડન્ટ એવું હતું ને, બતાવવા જેવું નહોતું યાર. હવે પણ જાય ગાડી ચલાવો તો ધીમે ચલાવવાની, જોઈને ચલાવવાની, બહુ ઉતાવળ નહીં કરવાની. પૈસા તો આજે પણ ચાલે, પૈસા તો આપણા જોડે આજે નહીં કાલે નહીં, પણ તો એ થોડું ધ્યાન જોઈને ચલાવવાનું. વિડીયો બહુ બતાવવા જેવો નહોતો, બહુ ક્રિટિકલ સિચ્યુએશન હતી. પોલીસ થઈ ગઈ એટલે ટ્રાફિક થઈ ગયું હતું. આપણા પાછા બે ટાર્ગેટવાળા રસ્તે આવી ગયા છે. પેલા દિવસે શનિ દિવસ આવ્યો છે રસ્તે. ભાઈ મારુતિ નંદર આ કોમ્પ્લેક્સમાં તો બહુ ક્રિકેટ રમવા આવો ને હા એક ક્રિકેટનો બ્લોગ લાવો કે નહીં પાછું કોમેન્ટ કરજો. પૈસા આવો થોડા કંઈ કરીએ. આ પાર્સલ નંબર 2 લઈ નીકળી ગયા. હજુ વાત બહુ પાર્સલ મોકલ થોડું કામકાજ ચાલે છે શિફ્ટિંગ. चलो रोनक भाई वीडियो वाला सा चलता रहो चलो आई जाओ गाइस बजाना है काम करवाना है हाँ भाई खोलूं नहीं एक बड़ी कोई नहीं है ये कई फ्लेवर है चॉकलेट गाइस लकड़ी है केक लेवा यार आज वो केक लेवा कुर्सी उचकीन पे हो गया बिच्छू काम करवा बोलो गली का पॉकेट बनता कोई ना घरનું કામ હોય તો કોન્ટેક્ટ કરી દેજો હું હમણાં ખબર નહીં બટે કોનો શું ખબર નિકાલી આવી ગયા લેવા માટે હર્ષને નથી ખબર હર્ષને એટલા ખબર પડી નામ લખાણ દીધું ચાલે રાખે લોકોનું કામ કરતો રહો રીનું બ્લિંકિટ કોઈ બી ના કામ હોય કઈ દેવાનું અમે લોકો કરીને આવે છે હા બોલે છે 500 મીટરથી 1 કિલોમીટર અમે લોકો પૈસા નહીં લેતા તો સમાજ સેવા કહેવાય. અમારો મંચુરિયન વાળો આવી ગયો છે આજે એના ભીડ જો બેઠો વિચારો ભાઈ એનો વિચાર તો હશે આવતા નહીં અમે શું કરી હતા બોલો તંગી ચાલે પૈસા આલો તો મને સમાજ સેવા કરો તો અમે હા શું તો હોય જ પૂછી જવું પાકીટ લેવાનું હોય પાકીટ લેવાનું હોય કોઈના જોડે ઘરે જવું એવું પાકીટ કેન્સલ સારું ભાઈ 4-5 બની ગયો છે ઘરે જતો. તો ગાઈસ હવે બહાર જઈને આવ્યા છીએ અને હવે ધાબા ઉપર આંટો મારવા આવી ગયો છું યાર. તમે લોકો કંટાળતા હોય કાં તો કંઈ માઇન્ડ ફ્રેશ કરવું હોય ને તો ધાબા ઉપર એકલા આંટો મારવા આવી જાઓ ને એટલે મજા આવે યાર. શું કરીએ હવે કંટાળો એટલે આવવું પડે બહાર બેસવા એને કરતાં ભાઈ અહીંયા ધાબા ઉપર આવો બહુ મજા આવે. હા જો ધાબા ઉપરનો નજારો ચારે ભાઈ શાંતિ છે. શું કરીએ યાર કંટાળો આવે છે. ગમે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા ફેમિલી સાથે શેર કરવાનું ભૂલતા નહીં. હવે બીજા નવા વિડીયો લાવતા રહીશું. આ તો આપણો ડેઈલી રૂટિનનો જ હતો વિડીયો એટલો કે હતો નહીં પણ આ તો વિચાર્યું કે બનાવી નાખીએ ઘરે બેઠા વ્લોગ બનાવીએ શું કરીએ વિચારીએ હવે ડેઈલી વ્લોગિંગ કરવાનું વિચારું છું પણ આવું કંઈ કન્ટેન્ટ મળતો નહીં એટલે નહીં કરતો. તમે લોકો કન્ટેન્ટ કોમેન્ટમાં લખતા રહો તો મને ખબર પડે કે શું કરવું નવું. ડેઈલી વ્લોગિંગ કરીશ પણ કંઈ તહેવાર બેવાર આવશે ત્યારે કરીશ. ગણેશ ચતુર્થી નવરાત્રિ આવશે ત્યારે કંઈ કરીશ. બહાર જવાનું થાય ત્યારે ઘરનું બતાવીને તમને બી કંટાળો આવે મને બી મજા નહીં આવતી બ્લોગ બનાવવાની. એટલે તમે લોકો કોમેન્ટમાં કોન્ટેન્ટ કહો નવા તો હું બનાવું એ પ્રમાણે એના ઉપર બનાવું. તો ચલો મળીએ નવા વિડીયોમાં.